સ્વાગત છે આજના બ્લોગની અંદર। આજે આપણો પહેલો બ્લોગ રહેવાનો છે યુટ્યુબની અંદર, કારણ કે આપણે ઘણા દિવસથી બ્લોગ નાખ્યા નથી। પહેલાં એરંડાનો નાખ્યા છે 2-3, પણ હમણે કામ થોડોક વધારે હતો એટલે બ્લોગ નખાણા નથી, એટલે આજથી બ્લોગ ચાલુ કરીએ છીએ। હવે બ્લોગ આપણે રાખતા રહેશું, મતલબ નાખતા રહેશું, જે આપણી શરૂઆત છે યુટ્યુબ ચેનલની અંદર। તો બ્લોગની અંદર બન્યા રહેજો, લાઇક શેર સબસ્ક્રાઈબ કરતા રહેજો। અત્યારે આપણે પાણી વાળવાનું ચાલુ છે, તમે જોઈ શકો છો। કપાસની અંદર પાણી ચાલુ છે અને હું પાણી વાળી રહ્યો છું। આજનો બ્લોગ રહેવાનો છે, પાણી વાળી રહ્યા છીએ કપાસમાં। ખાંચા બાંધવાનું પણ ચાલુ છે ભેગું, અને પાણી વાળવાનું પણ ચાલુ છે, તમે જોઈ શકો છો। કચ્છની અંદર ડુંગર વિસ્તાર બહુ ઘણા છે, તમને હું બતાવું। મોટો એક ડુંગર છે અમારી બાજુમાં, અને અહીંયા ખાણ છે, ફેક્ટરી જે માટી છે, જે પાવડર ઉપયોગી થાય છે। તો બ્લોગની અંદર બન્યા રહેજો। થોડો ચેરો વાળેલું ભરાઈ ગયો છે, તો હવે ચેરો આપણે વાળી લીધો છે, તમે જોઈ શકો છો। અને હવે પાછો બ્લોગ આપણે ચાલુ કરી દીધો છે। આ છે ફેક્ટરી, અહીંયા સફેદ માટી ધોવામાં આવે છે, અને આ છે ટેકરો, બહુ ઊંચો છે, તમે જોઈ શકો છો। નજારો મતલબ બહુ સારામાં સારો કચ્છની અંદર, પણ જ્યારે વરસાદ થાય ત્યારે બહુ લીલો ડુંગર વિસ્તાર લાગે। કહેવત છે ને કે છેટે તો રળિયામણું લાગે, પણ કને જો એટલે પથરા હોય, એટલે આ કને જોઈ એટલે તમને બાવળિયા જ દેખાય, શેટેથી બહુ સારામાં સારો લાગે, તમે જોઈ શકો છો। આ ડુંગર છે, પણ અહીંયા બાવળિયા ઘણા, પથરા બાવળિયા। તો આજથી આપણે બ્લોગ નાખતા રહેશું, તો બ્લોગની અંદર બન્યા રહેજો। આજનો બ્લોગ આપણે પાણી જ વાળવાનો છે, આખો દી કંઈ કરવાનું નથી, પાણી પાણી ને પાણી, જિંદગીની અંદર પાણી વાળવાનું છે, તો બ્લોગની અંદર બન્યા રહેજો। જોઈ શકો છો આપણે 2 પ્લોટ કપાસ કર્યા છે, 1 પ્લોટ આ છે અને એક પેલો છેદડો ઉભો છે, અને થોડા જાજા એરંડા કર્યા છે 16-17 થેલી જેવા, અને મગફળી કંઈક કરી છે 1 પ્લોટ જેવી। આપણે મગફળીમાં પણ એરંડામાં બનાવતા રહેશું, તો બ્લોગની અંદર બન્યા રહેજો। લાઈક કમેન્ટ શેર સબસ્ક્રાઈબ કરતા રહેજો। ચેરો ભરાઈ ગયો છે, થોડો ચેરો વાળેલું, પછી બીજી વાતચીત કરીશું। ચેરો આપણે વાળી લીધો છે, તમે જોઈ શકો છો। કચ્છની વરસાદની વાટ જોવે, વરસાદ થતો નથી। વરસાદ ના થાય તો એનો કોઈ પ્રોબ્લેમ નથી, કારણ કે અહીંયા પૂર હોય એટલે પૂરનું પાણી ચાલી રહે, પૂરનું પાણી સારામાં સારું રહે છે। અત્યારે હાલની તારીખમાં બોરનું પાણી આવેલું છે। અને આ એક બીજી વાત કે તમારે રાતના કે બપોરના પાણી વાળવાનું થતું નથી, કારણ કે અહીંયા બપોરના અને લાઈટ ભરાય, અને સવારના ચાલુ કરવાનું 11 વાગે છૂટા, અને 2 વાગે ચાલુ કરવાનું, 5 વાગે છૂટા। એક માણસ સ્પેશિયલ પાણી વસાણો ખપે, એટલે થોડો ભાષામાં ફેર પડી શકે છે। બાકી શું બનાસકાંઠાથી રાધનપુર બ્લોગની અંદર બન્યા રહેજો। આપણો બ્લોગ આજ બનાવવાનો જ આવ્યો છે, રાતના 12 વાગ્યા સુધી આવીએ છીએ માટી ધોવા માટે। તમે જોઈ શકો છો આવી માટી છે, આમાં બધી જાય અને અંદર પટો છે, આવા ખોડ છે તો એ પટ્ટો ભાગી નાખે છે। માટી ધોવાયા છે, અને અહીંયા તમે જોઈ શકો છો બધી ધોઈને આમાં જાય, અહીંયાથી પાછી આમાં પડે, ને અહીંયાથી પાછી હું નીકળે બાજુમાં રેતી, તમે જોઈ શકો છો। લાઈટ વાળું છે ટાંચી, લાઈટ થી ચાલે, લાઈટ થી।
થતું ને આ બધી રેતી જે અહીંયા ધોવીએ રેતી કંઈક આમાં ભરાય બીજી બાકીની આ ચેનલો જે દેખાય છે ચેનલો આ બધી ચેનલોમાં ભરી નાખવા બધા ભરાય બે વોશિંગ છે એક આ બાજુ છે ને એક આ બાજુ તમે જોઈ શકો છો અને અહીંયા ખાણ ચાલુ છે પોતાનું વાઈટાથી તમને દેખાતી હશે ચાલુ છે અવાજ આવતો હશે તમને અને આ પડ્યા છે બાજુ કામ સોલું છે અને ભાવે અને બહુ સોલું છે અમે આ પછી ખેતરનું કરીએ અને ત્યારે પાછા આવી રીતે